આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરી રહ્યા છીએ જે સાચું કહું તો આપણા બધાના જીવનનું કેન્દ્ર છે, ખોરાક. બિલકુલ. અને આપણો આધાર છે એક શાળાનો પાઠ જેનું નામ છે છ ખાધા વિના ન ચાલે. હવે આ સાંભળીને કદાચ બહુ સરળ લાગે, પણ મને લાગે છે કે આ સરળતામાં જ એની ખરી તાકાત છે. સાચી વાત છે. તે આપણને ખોરાક વિશેના કેટલાક એવા મૂળભૂત અને શક્તિશાળી સત્યોની યાદ અપાવે છે જેને આપણે રોજિંદા જીવનમાં કદાચ ભૂલી જઈએ છીએ. તો આજનો મોટો સવાલ એ છે કે આપણી થાળીમાં શું આવશે તે કોણ નક્કી કરે છે? આપણી જીભ, આપણું પાકીટ કે પછી આપણો પિનકોડ? તમે બહુ સરસ રીતે મુદ્દો રજૂ કર્યો. જીભ, પાકીટ અને પિનકોડ. આ ત્રણ શબ્દોમાં તો આખી ચર્ચાનો સાર આવી જાય છે. હા. આપણે જે ખાઈએ છીએ તેની પાછળ કારણ શું છે? જુઓ, આપણી ઉંમર અને શારીરિક સ્થિતિ, આપણે ક્યાં રહીએ છીએ અને ત્યાં શું ઉગે છે, હા. આપણી આર્થિક ક્ષમતા, આપણો સમાજ અને સંસ્કૃતિ, અને છેવટે આપણો પોતાનો સ્વાદ. બરાબર. આ બધા પરિબળો ભેગા મળીને આપણી ખાવાની આદતો બનાવે છે. આજના સ્ત્રોત ભલે એક પાઠ્યપુસ્તકનો ભાગ હોય, પણ તે આ જટિલ જાળાને ખૂબ જ વ્યવસ્થિત રીતે ખોલી આપે છે. આપણે આ દરેક પાસાને ઊંડાણથી જોઈશું. ચાલો, તો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત અનુભવથી, ભૂખ. પાઠની શરૂઆત જ એક સરળ પ્રશ્નથી થાય છે કે ભૂખ લાગી છે એની ખબર કેવી રીતે પડે છે? પેટમાં ગડગડ થાય, થોડી અશક્તિ લાગે, આ એક સાર્વત્રિક અનુભવ છે. પણ જે રસપ્રદ છે તે એ છે કે આ એક સરખો અનુભવ બધા માટે એક સરખો ખોરાક નથી લાવતો. બિલકુલ. કોઈ પણ બે બાળકોને પૂછીએ કે તેમણે કાલે શું ખાધું, તો જવાબ લગભગ હંમેશા અલગ જ હશે. અહીંથી જ વિવિધતાની ખરી વાત શરૂ થાય છે. બિલકુલ. અને આ વિવિધતા પાછળનું પહેલું અને સૌથી તાત્કાલિક કારણ છે પરિસ્થિતિ. પાઠ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું એવું બની શકે કે કોઈ બાળકના ઘરે જમવાનું બન્યું જ ન હોય? હા, એવું પણ બને. અથવા કોઈ એક પ્રકારનો ખોરાક ખાઈને કંટાળી ગયું હોય? આ માત્ર સ્વાદની વાત નથી, આ ઉપલબ્ધતા અને આર્થિક સ્થિતિની પણ વાત છે. ખોરાક એ મૂળભૂત જરૂરિયાત છે, પણ એ જરૂરિયાત પૂરી કરવાના રસ્તા દરેક માટે અલગ અલગ હોય છે. બરાબર. આ સમજ આપણને બીજાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને અજાણ્યા ખોરાક પ્રત્યેનો પૂર્વગ્રહ દૂર કરે છે. અને આ વિચારને સમજાવવા માટે લેખક એક ઉત્તમ યુક્તિ વાપરે છે. એક જ પરિવારનું ઉદાહરણ. હા, વિપુલના કુટુંબનું. વિપુલના કુટુંબની આ નાનકડી વાર્તા બતાવે છે કે ખોરાકને લગતા નિર્ણયો કોઈ મોટા સમાજમાં જ નહીં, પણ એક જ છત નીચે એક જ જમવાના સમયે પણ કેટલા અલગ હોઈ શકે છે. સાચી વાત છે. તે સૂક્ષ્મ સ્તરે આખી વિવિધતાને કેદ કરી લે છે. અચ્છા. આ એક પ્રકારની માઇક્રો કેસ સ્ટડી છે. આ વાર્તામાં 4 મુખ્ય પાત્રો છે અને દરેકની ખોરાક સાથેની ક્રિયાપ્રતિક્રિયા આપણને એક નવો દૃષ્ટિકોણ આપે છે. શરૂઆત થાય છે સૌથી નાના સભ્ય 4 મહિનાની મુન્નીથી. તે રડે છે કારણ કે તે ભૂખી છે, પણ તેનો ખોરાક શું છે? માતાનું દૂધ. બરાબર. એ બીજું કંઈ ખાઈ જ ન શકે. તે મકાઈ ડોળા જેવી વસ્તુ ખાઈ શકતી નથી. આ માત્ર એટલા માટે નથી કે તેને દાંત નથી, પણ તેની પાચનતંત્ર હજુ એટલું વિકસિત નથી થયું કે તે જટિલ ખોરાક પચાવી શકે. માતાનું દૂધ તેના માટે એક સંપૂર્ણ આહાર છે. પછી આવે છે પરિવારના સૌથી વડીલ સભ્ય, દાદી. વિપુલ મકાઈ ડોળો લઈને આવે છે, પણ દાદી તે ખાઈ શકતા નથી. કેમ? કારણ વૃદ્ધાવસ્થાને કારણે તેમના દાંત નબળા પડી ગયા છે. તેમના માટે ખાસ દાળમાં પલાળેલી નરમ રોટલી બનાવવામાં આવી છે. આ બતાવે છે કે જીવનચક્રના બંને છેડા, બાળપણ અને વૃદ્ધાવસ્થા, એમાં ખોરાકની જરૂરિયાતો અને મર્યાદાઓ કેટલી સમાન હોઈ શકે છે. બંનેને નરમ, સુપાચ્ય ખોરાકની જરૂર હોય છે. અને અહીં એક બહુ સુંદર વિગત છે. દાદી પૂછે છે, શું તે દાળમાં ખાંડ નાખી છે? હા, એ બહુ મહત્વનું છે. આ નાનકડો સવાલ ઘણું કહી જાય છે. શારીરિક મર્યાદાઓ હોવા છતાં વ્યક્તિગત સ્વાદની પસંદગી અકબંધ રહે છે. તેમને ગળી દાળ ભાવે છે, જે કદાચ નાગપુર બાજુની એક ખાસિયત છે. બરાબર. આ બતાવે છે કે ખોરાક માત્ર પેટ ભરવાની વસ્તુ નથી, તે સંતોષ અને આનંદનો સ્ત્રોત પણ છે. તેમની શારીરિક સ્થિતિનો પણ ઉલ્લેખ છે, જ્યારે તેઓ કહે છે કે હવે તેમનાથી ઝડપથી દાદર પણ નથી ચડાતો. અચ્છા. આ શારીરિક ક્ષમતા અને ખોરાકની ક્ષમતા વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે.
વિપુલના કુટુંબનું ઉદાહરણ ઉંમરનો તફાવત બતાવવા માટે ખૂબ સરસ છે, પણ શું તમને નથી લાગતું કે આ વાર્તા આર્થિક પાસાને થોડું અવગણે છે? કઈ રીતે? મતલબ કે આ એક મધ્યમ વર્ગીય પરિવાર લાગે છે, જ્યાં દાદી માટે ખાસ દાળમાં પલાળેલી રોટલી બનાવવાનો વિકલ્પ છે. જો આ એક ગરીબ પરિવાર હોત. તો કદાચ બધા માટે જે બન્યું હોય તે જ ખાવાનો એકમાત્ર વિકલ્પ હોત. બરાબર. આ એકદમ સચોટ અવલોકન છે. પાઠ આ મુદ્દાને સીધો સ્પર્શતો નથી, પણ તે આપણને વિચારવા માટેની જગ્યા આપે છે. આર્થિક ક્ષમતા એ નક્કી કરે છે કે પરિવાર દરેક સભ્યની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી કરી શકે છે કે નહીં. અને અંતે વિપુલ અને તેની માતા. જો યુવાન અને સ્વસ્થ છે, તેઓ સરળતાથી કઠણ મકાઈ ડોળો ખાઈ શકે છે. આમ એક જ ઘરમાં એક જ સમયે મકાઈ ડોળો અમુક માટે યોગ્ય ખોરાક છે અને અમુક માટે નથી. એટલે આ ઉદાહરણ પરથી પાઠ આપણને વિચારવા પ્રેરે છે કે કોણ શું ખાઈ શકે અને શું નહીં. બરાબર. યુવાન લગભગ બધું જ ખાઈ શકે, જ્યારે બાળક અને વૃદ્ધ માટે મગફળી, શેરડી, કઠણ રોટલો જેવી વસ્તુઓ ખાવી મુશ્કેલ બની શકે છે. તો આપણે જોયું કે એક જ ઘરમાં ઉંમર અને શારીરિક સ્થિતિને કારણે થાળીઓ કેવી રીતે બદલાય છે. પણ મને એ વિચાર આવે છે કે જો વિપુલનું કુટુંબ ગુજરાતને બદલે કેરળમાં રહેતું હોત, તો શું દાદીમાં દાળ રોટલી જ માંગત? ના, કદાચ નહીં. અહીંથી જ ભૂગોળ અને સંસ્કૃતિનો મુદ્દો, એટલે કે પેલો પિનકોડનો પ્રભાવ ખૂબ જ રસપ્રદ બને છે. બરાબર. પાઠ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત રજૂ કરે છે. કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે છે, તેના આધારે અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં ખવાય છે. આ તો પાયાની વાત થઈ ગઈ. હા, આ એક સરળ વાક્ય છે, પણ તે સમગ્ર વિશ્વની ટ્રેડિશનલ ક્વિઝિનનો પાયો છે. જે તે પ્રદેશની આબોહવા, જમીન અને પાણીની ઉપલબ્ધતા નક્કી કરે છે કે ત્યાં ઘઉં, ચોખા, બાજરી કે મકાઈમાંથી શું મુખ્ય અનાજ બનશે. અને એ જ મુખ્ય અનાજ ત્યાંની સંસ્કૃતિની ઓળખ બની જાય છે. બિલકુલ. અને એક જ અનાજમાંથી પણ સંસ્કૃતિ કેટલી વિવિધતા સર્જે છે. જેમ કે ઘઉંમાંથી રોટલી, ભાખરી, પૂરી, પરોઠા, શીરો, લાપસી બને. તો ચોખામાંથી ભાત, ખીચડી, પુલાવ, બિરયાની, ઇડલી, ઢોસા, ઉત્તપમ. યાદી તો અનંત છે. મૂળભૂત સામગ્રી ભલે એક હોય, પણ તેને રાંધવાની અને પીરસવાની રીત દરેક સંસ્કૃતિની પોતાની હોય છે. આ સાંસ્કૃતિક વિવિધતાને જીવંત કરવા માટે પાઠમાં 3 ખૂબ જ સચોટ ઉદાહરણો આપેલા છે. હા. પહેલું ઉદાહરણ વલસાડ, ગુજરાતનું છે. ત્યાંની વ્યક્તિ કહે છે કે તેમને ઉંબાડિયું ખાવું ગમે છે. આ માત્ર એક વાનગીનું નામ નથી, ખબર છે, આ એક આખો અનુભવ છે. અચ્છા, એ કઈ રીતે? જ્યાં શાકભાજીને એક માટલામાં ભરી તેને ઊંધું વાળીને જમીનમાં દાટી ઉપર તાપણું કરીને શેકવામાં આવે છે. આ વાનગી પ્રકૃતિ અને સમુદાય સાથેના જોડાણનું પ્રતીક છે. બીજું ઉદાહરણ તો વળી સરખામણીનું છે. કાશ્મીર અને ગોવા. હા. એક જ વ્યક્તિના 2 અનુભવ. તે કહે છે, હું કાશ્મીરમાં રહું છું. મને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે. પણ જ્યારે તે ગોવા જાય છે, ત્યારે તે નાળિયેરના તેલમાં બનેલી દરિયાઈ માછલી ખાય છે અને તેને સ્વાદ અલગ લાગે છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. હા, અને આ માત્ર ઉપલબ્ધતાની વાત નથી. તે વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર સાથે પણ જોડાયેલું છે. રાઈનું તેલ સરસવમાંથી બને છે, જે કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં સારી રીતે ઉગે છે. અને આયુર્વેદ મુજબ તેની તાસીર ગરમ મનાય છે. બરાબર. જ્યારે નાળિયેરનું તેલ ઉષ્ણકટિબંધીય પાક છે, જે ગોવાના દરિયા કિનારે વિપુલ પ્રમાણમાં મળે છે. બંને તેલના સ્મોકિંગ પોઈન્ટ અને ફ્લેવર પ્રોફાઇલ પણ તદ્દન અલગ છે. ઓહ, એટલે આખી રાંધણકણ જ બદલાઈ જાય. હા, એટલે માત્ર મુખ્ય સામગ્રી એટલે કે માછલી જ નહીં, પણ આખી રાંધણકળા જ બદલાઈ જાય છે. અને ત્રીજું ઉદાહરણ કેરળનું છે. ત્યાંની વ્યક્તિ કહે છે કે તેને પોતાના આંગણામાં ઉગતી 2 વસ્તુઓ બહુ ભાવે છે. એક ઊંચા ઝાડ પર ઉગે છે, એટલે કે નાળિયેર. હા, અને બીજું જમીનની અંદર કંદમૂળ, જેમ કે ટેપિયોકા. હા, બાફેલા કંદમૂળને નાળિયેરમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની વાત એ કેરળની ખાણીપીણીની એકદમ સચોટ ઓળખ છે. મને લાગે છે કે ગુજરાતમાં કોઈને નાસ્તો કરવા માટે બાફેલા કંદમૂળ આપો તો એ આપણી સામે જોયા કરે. સાચી વાત છે. આ બતાવે છે કે નાસ્તા કે જમવાનો કોન્સેપ્ટ પણ કેટલો ભૌગોલિક છે. બિલકુલ. તમે સાચું કહ્યું. આ ત્રણેય ઉદાહરણો, વલસાડનું ઉંબાડિયું, કાશ્મીરની રાઈના તેલવાળી માછલી અને કેરળના કંદમૂળ નાળિયેર,
એક જ વાત પર ભાર મૂકે છે. આપણો ખોરાક આપણી ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખનો એક અભિન્ન અંગ છે. આ ઉદાહરણો પરથી પાઠ 2 મુખ્ય કારણો તારવે છે જે આપણી થાળી નક્કી કરે છે. પહેલું, સરળતાથી શું મળી રહે છે, એટલે કે ઉપલબ્ધતા. અને બીજું, આપણે શું ખરીદી શકીએ, એટલે કે આર્થિક ક્ષમતા. બરાબર. મોટા ભાગે આ બે પરિબળો જ આપણી ભોજનની થાળીને નિયંત્રિત કરે છે. પાઠ અહીં ઉપલબ્ધતા અને આર્થિક ક્ષમતા પર ભાર મૂકે છે, જે બિલકુલ સાચું છે. પણ શું આજના ગ્લોબલાઇઝ્ડ વિશ્વમાં આ વ્યાખ્યા થોડી અધૂરી નથી લાગતી? કઈ રીતે? આજે સુપરમાર્કેટમાં દુનિયાભરની વસ્તુઓ મળે છે, કીવીથી લઈને એવોકાડો સુધી. મને લાગે છે કે હવે ત્રીજું પરિબળ ઉમેરાયું છે, માહિતી અથવા જાગૃતિ. એટલે કે હેલ્થ કોન્શિયસનેસ? હા, લોકો હવે સ્વાદ કે કિંમત કરતાં સ્વાસ્થ્યને વધુ મહત્વ આપી રહ્યા છે. ચોક્કસ. આ પાઠ મૂળભૂત સિદ્ધાંતો સ્થાપિત કરે છે, પણ આજના સંદર્ભમાં તમારો મુદ્દો ખૂબ જ પ્રસ્તુત છે. જો કે પાઠના અંતિમ વિભાગમાં તે ખોરાકની વિવિધતાની સીમાઓને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરે છે. હા, ચાલો એના પર આવીએ. પાઠના અંતમાં ખાઈ શકાય તેવી વસ્તુઓની એક લાંબી યાદી આપી છે, અને આ યાદી વાંચીને મને ખરેખર આશ્ચર્ય થયું. તેમાં કેળના ફૂલો, સરગવાના ફૂલો, કમળનું પ્રકાંડ, મશરૂમ અને અળવીના પર્ણો જેવી વસ્તુઓ છે. આપણે કદાચ આમાંથી અમુક જ વસ્તુઓ ખાતા હોઈશું. આ યાદીનો હેતુ જ આપણી ખોરાકની વ્યાખ્યાને પડકારવાનો છે. જે વસ્તુ આપણને વિચિત્ર લાગે તે અન્ય કોઈ પ્રદેશ કે સંસ્કૃતિના ભોજનનો સામાન્ય હિસ્સો હોઈ શકે છે. જેમ કે પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતમાં કેળના ફૂલનું શાક બને છે, જ્યારે કમળનું પ્રકાંડ, જેને કમળ કાકડી કહે છે, તે કાશ્મીરી અને સિંધી રસોઈમાં ખૂબ વપરાય છે. આ યાદી આપણને શીખવે છે કે ખોરાક વિષયમાં જજમેન્ટલ ન બનવું. આ યાદીમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારની વસ્તુઓનો સમાવેશ છે. એક તરફ ફુલેવર, ડુંગળી, આમળા છે, તો બીજી તરફ મરઘીના ઈંડા, માંસ, માછલી અને કરચલો પણ છે. પણ જેણે મારું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું તે છે યાદીમાં ઉંદર, દેડકો અને લાલ કીડી જેવા નામો. મને આ વાંચીને ખરેખર થોડો આઘાત લાગ્યો. સ્વાભાવિક છે. આપણે કીડીને ઉપદ્રવ માનીએ છીએ અને દુનિયામાં ક્યાંક તે પ્રોટીનનો સ્ત્રોત છે. બરાબર. છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં લાલ કીડીની ચટણી, જેને ચાપરા કહે છે, તે ખૂબ જ પ્રખ્યાત અને પૌષ્ટિક ગણાય છે. અચ્છા? પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યો અને વિશ્વના ઘણા દેશોમાં દેડકા અને અન્ય જીવજંતુઓ ખોરાકનો ભાગ છે. આ યાદીનો ઉદ્દેશ આપણને આ બધું ખાવા માટે પ્રોત્સાહિત કરવાનો નથી, પણ એ સ્વીકારવા માટે છે કે દુનિયામાં ખોરાકની વિવિધતા આપણી કલ્પના બહારની છે. બિલકુલ. અને આ બધા પરિબળો પછી ઉંમર, ભૂગોળ, સંસ્કૃતિ, ઉપલબ્ધતા, આર્થિક ક્ષમતા છેવટે આવે છે અંતિમ અને સૌથી શક્તિશાળી ફિલ્ટર, આપણી પોતાની પસંદ અને નાપસંદ. એટલે કે આપણી જીભનો નિર્ણય. હા, એકદમ. પાઠ સ્પષ્ટ કરે છે કે લોકોની પસંદ અને નાપસંદ અલગ હોય છે. એક જ ઘરમાં, એક જ પ્રદેશમાં રહેતા એક સરખું ભોજન જેમને ઉપલબ્ધ હોય તેવા લોકોની પસંદગી પણ નાટકીય રીતે અલગ હોઈ શકે છે. કોઈને કારેલાનું શાક અમૃત જેવું લાગે તો કોઈને તે ઝેર જેવું. બરાબર. આ એક ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. પાઠમાં પૂછવામાં આવેલા પ્રશ્નો, જેમ કે તમારી અને તમારા મિત્રોની પસંદ સરખી છે કે તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે, એ વાત પર ભાર મૂકે છે કે ખોરાક એક ખૂબ જ વ્યક્તિગત બાબત પણ છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે આપણી થાળી એ માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી, પણ એક વાર્તા છે. બહુ સરસ કહ્યું. એ વાર્તા છે આપણી ઉંમર અને શરીરની, આપણા પિનકોડ અને સંસ્કૃતિની, આપણા પાકેટ અને પરિસ્થિતિની, અને અંતે આપણા મન અને સ્વાદની. બિલકુલ. આ પાઠ આપણને માત્ર માહિતી નથી આપતો, પણ એક દૃષ્ટિ આપે છે, બીજાના ખોરાક, સંસ્કૃતિ અને પસંદગીઓનું સન્માન કરવાની દૃષ્ટિ. સાચી વાત છે. હવે આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. પાઠમાં ઉપલબ્ધતા, આર્થિક ક્ષમતા અને પસંદગીની વાત થઈ છે, જે પરંપરાગત પરિબળો છે. પણ આજના સમયમાં, જેમ તમે અગાઉ ઉલ્લેખ કર્યો, એક નવું શક્તિશાળી પરિબળ ઉભરી રહ્યું છે, ચેતના, એટલે કે કોન્શિયસનેસ. લોકો હવે સ્વાસ્થ્ય, પર્યાવરણ કે નૈતિક કારણોસર અમુક ખોરાક ન ખાવાનું પસંદ કરે છે. જેમ કે ઘણા લોકો વીગન બને છે.
હા, વીગન બને છે, ઓર્ગેનિક ખોરાકનો આગ્રહ રાખે છે અથવા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે સ્થાનિક ઉત્પાદનો ખરીદે છે. આ નવા પરિબળો ભવિષ્યમાં આપણી ભોજનની થાળીને કેવી રીતે બદલી શકે છે? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.